ગાંધીધામ આદિપુર મધ્યે આવેલા રામ મંદિરના મહંત ગોસ્વામી પરિવાર દ્વારા રામનવમીના પાવન દિવસે બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લગભગ 30 થી 31 બાળકોએ ભાગ લીધો હતો અને ભગવાન શ્રી રામના અલગ અલગ ચિત્રો બનાવ્યા હતા। આ સ્પર્ધામાં બાળકોની સૌથી સારી ચિત્રકલાને 1 થી 3 નંબર આપવામાં આવ્યા હતા, જેમને આકર્ષક ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત ભાગ લેનાર સૌ બાળકોને આશ્વાસન ઇનામ પણ આપવામાં આવ્યા હતા। આ સ્પર્ધાની નિર્ણાયક તરીકે સીમા અને ભૂમિકાએ જહેમત ઉઠાવી હતી। નમસ્કાર દર્શક મિત્રો, अब तक ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। દર્શક મિત્રો, જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે આજે છે રામનવમી, એટલે કે ભગવાન શ્રી રામની જન્મ જયંતિ। તે સંદર્ભે આદિપુર સ્થિત રામ મંદિરમાં બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આપણી સમક્ષ હાજર છે ઓર્ગેનાઇઝર। તો આપણે તેમનાથી જાણી લઈશું કે તે આપણને આજની શું માહિતી આપે છે। આપનું નામ? મારું નામ કવિતા ગોસ્વામી છે અને આ મંદિરના મહંત છે એ મારા હસબન્ડ છે અને એમનું એવું હતું કે બાળકો છે શ્રી રામ માટે જાણે, કેમ કે આજના નવા યુગમાં આ બધી બાબતોથી છોકરાઓ છે એ પરે થતા જાય છે। એમનું એવું હતું કે છોકરાઓ આ માટે થોડા એમના સાથે શું છે આપણા માટે રામ ભગવાન શું છે, એમનો આખો પરિચય શું છે એ બધું છોકરાઓ જાણે એમના માટે એમણે એક આ નાનકડું ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવાનું એમણે નક્કી કર્યું હતું અને એમાં એમને સાથ આપ્યો ભૂમિકા ઈસરાની અને સીમા મેઠવાનીને। કેટલા બાળકોએ ભાગ લીધો હતો? આજે 31 બાળકો જેટલા છે, 31 બાળકો આવેલા છે। આમ તો વધારે બાળકોનું હતું, પણ અત્યારે એક્ઝામ ચાલે છે એના માટે થોડા લિમિટેશન બાળકો આવે। તો એમાં આપણે બાળકોને શું મતલબ ઇનામની કંઈ રાખ્યું છે? હા, બાળકો માટે ફર્સ્ટ સેકન્ડ થર્ડ પ્રાઇઝ તો છે જ, એના સિવાય બધા જ બાળકોએ જે પાર્ટિસિપેટ કર્યું છે પણ બધાનું બાળકોનું ચિત્રકામ બહુ જ સારું છે, તો અમે બધા જ બાળકોને કંઈક ને કંઈક ટોકન પ્રાઇઝ તો આપવાના જ છીએ। તો દર્શક મિત્રો, આપણે જાણ્યું કે રામ મંદિરનો મુખ્ય ઉદ્દેશ્ય તે હતો કે આજના જે મોબાઈલનો યુગ છે તેમાંથી બાળકો બહાર આવે અને પોતાની જે રચનાત્મક જે શક્તિ છે તે બાળકોની ઉભરાઈ આવે ચિત્ર સ્પર્ધા દરમિયાન। ભારતી માખી જાણી, अब तक ચેનલ, ગાંધીધામ।